બધા પ્રકારના અવગુણા. તમે કંઈ પણ કામ ન કરતા હોય તો બધા અવગુણોને બોલાવવા ન પડે, ઓટોમેટિક આવી જાય. તમે શું કરો છો? કાંઈ નહીં, તો સમજી લેવાનું બધા અવગુણોનું ઘર જ છે. દરેક વ્યક્તિએ કાંઈક ને કંઈક કરતું જ રહેવું જોઈએ. આપણે એમ થાય કે નિવૃત્ત થઈ ગયા, નિવૃત્ત થયા હોય ભગવાનના ભજન કરે, રોજ માટે પાઠ નક્કી કરે, રોજ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનો પાઠ કરી છે, એવો તો સંકલ્પ કરો. સવારમાં 6 અધ્યાય કરો, બપોરે કરો, સાંજે કરો. પ્રવૃત્તિ તો હોવી જ જોઈએ. હાથમાં માળા લઈને બેસી જાવ. પ્રવૃત્તિ ન હોય એના ઉપર વિકૃતિ ચડે. અને આને કઈ પ્રવૃત્તિ નહોતી લે. 14 પ્રકારના અવગુણો આવ્યા. દારૂ પીવે, જુગાર રમે, નાના બાળકોને કૂવામાં પધરાવી દે, આટલા બધા અવગુણો આવ્યા છે. છેલ્લે એટલા બધું ધન વેડફી નાખ્યું કે ઘરના જમવાના પાત્રો પણ વેચી નાખ્યા. પિતાજી ઠપકો આપવા ગયા ત્યારે પિતાજીને લાત મારી. ત્યારે એવું થયું કે વચ્ચે નો આવતો, બાકી મારી નાખીશ, આવું કહ્યું. ત્યારે એને ઓલા સંન્યાસીના વાક્યો યાદ આવ્યા કે સંન્યાસમાં સુખ છે, ભગવાનના ભજનમાં. દીકરાઓ ક્યારેય સુખ ના આપે, ત્યારે આજે મરવાનો વિચાર કર્યો. ત્યારે ભગવાન જ મને આવીને બોધ આપી ગયા, પણ મને ખબર ન પડી. ભગવાન માફ કરો, આજે મારે શું કરવું? એના માટે ઘરથી બહાર નીકળું ને જે મને મળે એના પગમાં પડી જાવ, એ મને બોધ આપે એમ જ કરવું છે. અને ઘરથી બહાર નીકળ્યા, ત્યાં સામે જ મળી ગયા એના દીકરા હતા, તો એ પગમાં પડી ગયા અને કહ્યું કે મારે શું કરવું જોઈએ? અને કહ્યું કે તમારે બીજું કંઈ કરવું ન જોઈએ, તમારે ભગવાનનું ભજન જ કરવું જોઈએ. કૃષ્ણની સેવા અને ભાગવતજીનો પાઠ, આના સિવાય બીજું કંઈ કરાય નહીં. 60 વર્ષની ઉંમરે નીકળી ગયા. અને 60 વર્ષની ઉંમરે નીકળી ગયા એટલું જ નહીં, ભજન કરવા માટે નીકળી ગયા. પિતાજીને બોધ આપનારો ગોકર્ણ પણ તીર્થયાત્રામાં નીકળી ગયો. મા ને દીકરો બે છે, અને મા ને દીકરો બે હોવાના કારણે માનું ગળું દબાવીને કહ્યું કે મારે પૈસા જોઈએ. માને એવું થયું કાલ સાંજે નહીં મળે તો હું તને મારી નાખી. માને એવું થયું કે મારી નાખશે. એ ડરમાં ને ડરમાં અંધારામાં કૂવામાં પડીને આત્મહત્યા કરી છે ને, મરી ગયો છે. મરી ગઈ છે ને માં. એની માં જતી રહી પછી તો આ એકલો હતો, ધુંધુકારી. બધી ગણિકાઓને પોતાને ત્યાં બોલાવી. એને પૈસા જોતા હતા, એને રાજાને ત્યાં ચોરી કરી. ગણિકાઓને એમ છે કે આપણે પણ પકડાઈ જશું. રાત્રે ગળું દબાવીને મારવાનો પ્રયત્ન કર્યો. 5 ગણિકાઓએ મર્યો નહીં. ત્યારે બળબડતા અંગારાયના મુખમાં પધરાવ્યા. 2 પગમાં બેસી ગઈ, 2 હાથમાં બેસી ગઈ, 1 છાતી પર બેસી ગઈ. ગળે ફાંસો દેવાનો પ્રયત્ન કર્યો. મુખમાં બળબડતા અંગારા પધરાવ્યા. ગમે એમ કરીને મારી નાખ્યો. મારીને ત્યાંની લાશ દાટી, ઘણું બધું સોનું ત્યાં પધરાવીને જતી રહી 5 ગણિકાઓ. કોઈને એવું લાગે કે રાજાને લાગે કે ચોરી આણે જ કરી છે. રાજાના સૈનિકોએ એને પકડી મારીને ક્યાંક ફેંકી દીધો હશે, એવા સમાચાર ગામમાં મળવા માંડ્યા. અને એ સમાચાર મળતા કોઈ તીર્થયાત્રામાં ગયું ને ગોકર્ણ મહારાજજીને મળ્યું છે. કોઈ ગોકર્ણ મહારાજજીને કહ્યું, ગોકર્ણ મહારાજજી, આ બધા 7 વાગે નીકળી જવા વાળા છે, એવું? હા, રોટલીને બનાવવાનું હોય, ભોજનને. મેં 7 કીધું એટલે 7માં કઈ ફેરફાર જ નહીં થાય. હું ટાઈમ કહું કે આ ટાઈમમાં પહોંચું, એટલે મેં કહ્યું હતું કે 3 વાગે હું અહીં પહોંચ્યું, એટલે 3 વાગે અહીંયા જ હતું. એટલે છેલ્લે 10 મિનિટ તમારો રાસ પણ થઈ જાય ને, રાસ કરીને પછી કથાને વિરામ કરીએ. આ મહાત્મ્યનો મારો ભાવ હતો, એટલે મહાત્મ્યને હું બરાબર રીતે આપને સમજાવી શકું. તમારા હૃદયમાં મહાત્મ્ય બેસી જાય. અને જ્યારે અશાંતિ બહુ થાય ત્યારે એમ થયું કે મારા પૂર્વજો કોઈ અશાંત હશે. મારો પ્રિય વ્યક્તિ એટલે ગોકર્ણ મહારાજજી તીર્થયાત્રામાં ગામના લોકોએ કહ્યું એટલે પોતાના ઘરે આવ્યા. રાત્રે સુતા ને રાત્રે એક પ્રેત ઉત્પન્ન થયો એની સામે. ક્યારેક પાડો બને, ક્યારેક વરુ બને, ક્યારેક સિંહ બને, ક્યારેક મોટો પુરુષ બને, ક્યારેક અગ્નિ બને. ખબર પડી કે આ પ્રેત છે, હાથમાં જલ લઈને છાંટ્યું છે. કોણ છે તું? ત્યારે પ્રેત બોલ્યો. આપણે એમ થાય કે આ પ્રેત કઈ હોય? અરે પ્રેતો માટે સંશોધનો ત્યાં છે. પ્રેતો ઉપર પીએચડી લખાણા છે. સિડવીટની મહિલાએ પીએચડી લખ્યું પ્રેત ઉપર. રુડોવન ને રુડોલ્ફ નામના વૈજ્ઞાનિકોએ ડાયનામિસ્ટોગ્રાફ યંત્ર બોલાવીને એની અંદર પ્રેતોના અવાજ પકડ્યા છે. સૂક્ષ્મ જીવાત્મા હોય. મારી ચર્ચામાં તમને નથી લઈ જવા, સમય અભાવ છે એટલે. પણ એ પ્રેતના રૂપમાં કહ્યું, હું તારો ભાઈ છું, ધુંધુકારી, મારી મુક્તિ કરાવ. મારું મૃત્યુ આવી રીતે થયું કે મેં તારે આ માટે તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યા. જ્યારથી સાંભળ્યું ત્યારે જે તીર્થ આવે એમાં શ્રાદ્ધ કરો. અહીંયા સુધી આવ્યો તો શ્રાદ્ધ કરતો આવ્યો કે મારી મુક્તિ એનાથી નથી, મેં પાપો ખૂબ કર્યા છે. મારી મુક્તિ માટે બીજું કોઈ કારણ બતાવો. એને કહ્યું કે હું શાસ્ત્રોમાં વિદ્વાનોને પૂછીને બતાવીશ. વિદ્વાનોને પૂછ્યું, શાસ્ત્રોમાં જોયું, કોઈને જવાબ ન મળ્યો. ત્યારે એ નાભી સુધી જલમાં ઉભા રહીને ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા આકાશમાંથી અવાજ સંભળાયો.
કે તમે ભાગવતજી કરો, ભાગવતજીના 18,000 શ્લોકો ગવાશે તો એના તરંગો એટલા બધા હળવા છે કે આને પણ સાથે લેતા જશે, એ પણ મુક્ત થઈ જશે. ભાગવતજીના શ્લોકોના તરંગો એટલા બધા હળવા છે એટલે શ્લોકો બોલવાનો અમે પ્રયત્ન કરીએ, તમને બોલાવવાનો પ્રયત્ન કરીએ, તમારા હાથમાં પત્રિકા આપીને બોલાવવાનો પ્રયત્ન એવા માટે છે. અહીંથી એટલા બધા લોકો શ્લોક બોલે તો એના કેટલા તરંગો ઊભા થાય. એ તરંગો ઊભા થાય, અહીં કોઈ સૂક્ષ્મ જીવાતમાં આવ્યો હોય તો આ તરંગો હળવા આમ જ જતા હોય. અરે કથા સાંભળવા ભલે કુવાડિયા પરિવારની કથા છે ને કોઈ બહારનો વ્યક્તિ આવે એની સાથે સાથે એનો પ્રિય વ્યક્તિ જે કોઈ ગુજરી ગયો હોય એ પણ એની સાથે આવે, એના તરંગો એની સાથે આવે. અહીંયા એટલા બધા હળવા તરંગો ઊભા થઈને આમ બહાર જતા હોય, એમાં એના પૂર્વજોના પણ તરંગો ઉપર જતા રહે. કથા સાંભળવાથી પણ પૂર્વજોની મુક્તિ થાય છે, એનું આ પ્રમાણ છે. ખાલી એક પરિવાર બેસાડે એમ નહીં, એટલે બધા શ્લોકો ગાવા જ જોઈએ. એટલે અમે એક વ્યવસ્થા કરીએ, અમે સ્ક્રીન ઉપર શ્લોકો અપાવીએ, બાકી પત્રિકામાં શ્લોકો અપાવીએ. કોઈ પણ રીતે બોલે અને બોલાથી એક વાતાવરણ બને. તમે આજ પહેલો દિવસ છે, 3 દિવસ પછી મને કહેજો કે આનું વાતાવરણ કેવું બન્યું છે શ્લોકો ગાવા. એટલે રોજ ગાતા રહેજો. તમને આશાવરી ન ફાવે તો કિરવાણી, કિરવાણી ન ફાવે તો ચારુ કેસી, એ ન ફાવે તો મધુવંતી, બિલાવલ, જે તમને ફાવે એ રાગમાં. છેલ્લે આપણે બહારમાં, માલકોશમાં એવા ભાવ સાથે અહીંયા એ જ્યારે શ્લોકો ગવાય એ તરંગોથી એની મુક્તિ થશે, ભાગવતથી મુક્તિ થશે. અને ભાગવત માટે કોણ એવો છે કે જે સૌથી વધારે શ્લોકો ગાય, સૌથી વધારે તપસ્વી? કોઈ વ્યક્તિ જ મળ્યા નહીં વ્યાસપીઠ ઉપર બેસાડવા માટે. પોતે બેસી ગયા ગોકર્ણ મહારાજ. ગામના એક ભૂદેવને એના પ્રતિનિધિ બનાવ્યા કે તમે યજમાન, મારા નામથી યજમાન બનો, પ્રતિનિધિ. અને કથાનો આરંભ કર્યો. પહેલો દિવસ થયો ને પહેલો દિવસ થયો ત્યાં તો આખું ગામ કથા સાંભળવા આવી ગયું, ક્યાંય જગ્યાએ જ નહીં બેસવાની. એ પ્રેતે કહ્યું કે મારે કથા શ્રવણ કરવી. એના તરંગો છે, એ તરંગો ભાગવતીના શ્લોકો બોલાતા હતા, એટલા બધા તરંગો હળવા હતા. એટલે એમ થાય કે હું અહીંથી જતો ન રહું. એને એમ થાય કે મારો ભાઈ ગોકર્ણ મારા માટે મારે કંઈક સાંભળવું જ છે. પહેલે દિવસે તરંગો ઊભા થઈ ગયા, એટલે એ તરંગોની સાથે વહી ન જાય એટલે એ વાંસમાં સંતાઈ ગયા. તો પહેલા દિવસે પહેલી ગાંઠ ફાટી ગઈ, બીજા દિવસે બીજી, ત્રીજા, એમ 7 ગાંઠનો વાંસ હતો. વાંસ ફાટી ગયો. તરંગો કેટલા હશે જબરદસ્ત એના. અને ફાટી ગયો એમ નહીં, એના તરંગો સીધા ભગવાનના ધામમાં લઈ ગયા. એ છે ધુંધુકારીની મુક્તિ થઈ છે આવી રીતે. એ ફસાઈ ગયો વાંસમાં સતાય તો એ ગાંઠો ફાટી ગઈ. આપણી વાસનાની ગાંઠો પણ ફાટી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા, 7 ગાંઠો છે, ફાટી જાય આપણી પણ. ગમે એટલે આપણે ક્રોધ કરવાનો પ્રયત્ન કરીએ, કામ લઈ આવવાનો પ્રયત્ન કરીએ, લોભ લઈ આવવાનો પ્રયત્ન કરીએ, મોહ લેવાનો પ્રયત્ન, ફાટી જાય, ફાટી જ જાય. આપણા અંદરના તરંગો પણ હળવા થાય એટલે થાય જ. આખા ગામના લોકો છે એના માટે વિમાન ન આવ્યું ને આ એક જ મુક્ત કેમ થયો? ગોકર્ણજીએ પૂછ્યું ત્યારે કહ્યું કે એક જ મુક્ત એવા માટે થયો કે એને શ્રવણ કરવાની પદ્ધતિ કંઈક અલગ હતી. આપણે પણ આવા શ્રવણ કરવાની પદ્ધતિ જો અલગ કરીએ તો આપણે પણ મુક્ત થાય. એક તો શ્રવણ કરો ત્યારે એક આસન પર બેસીને શ્રવણ કરો. શક્ય હોય તો આંખો બંધ કરીને શ્રવણ કરો. શક્ય હોય તો સાથે સાથે જપ કરતા જાઓ. શક્ય હોય તો આ કથા એક દિવસની પૂરી થઈ પછી સાંજે એનું મનન કરો. આજે કઈ કઈ વાતો આવે સતત વિચારો. એ વિચારતા વિચારતા તમારી વૃત્તિ ભગવાનમય થઈ જાય, તમારા તરંગો હળવા થઈ જાય. આને કહેવાય શ્રવણ, મનન અને નિધિધ્યાસન. સંસ્કૃતમાં, વેદાંતમાં એને કહેવાય. અને એ બધું કંઈ હળવું ન થવું હોય તો એક રીતે હળવા થઈ શકાય. અને હળવા થવા માટે છે રાસ. તમે રાસ રમો, રાસ રમો, ગરબા રમો, આ બધાથી હળવા થવાની પદ્ધતિ છે. બેનો સૌથી વધારે હળવા હોય, કઈ બહુ ટેન્શન બેન્શન લઈ નહીં કે ભગવાન ધાર્યું હોય થશે, સુઈ જાવ નહીં. આવા હળવા થવાની પાછળનું કારણ નાનપણથી રાસ રેમાં છે. ને આપણે મનમાં કે હું જોઈ લઈ, હું આમ કરી લઈશ તેમ, આપણે હળવા થાય જ નહીં, કારણ કે આપણે રાસ રેમાં જ નથી.